નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારમાં. વાત કરીએ છોટાઉદેપુરના રાજકારણની, જ્યાં છેલ્લા કેટલાક સમયથી સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. થોડા સમય પહેલા જ જાતિ પ્રમાણપત્રની ચકાસણી સમિતિના અહેવાલ બાદ પાલિકા પ્રમુખ સહિતના સભ્યોનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ હવે એક નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે, જેણે રાજકીય ગરમાવો લાવી દીધો છે. આજે અમે વાત કરી રહ્યા છીએ ફેબ્રુઆરી 2025માં યોજાયેલી છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની. આ ચૂંટણીમાં એક ઉમેદવારી ફોર્મની મંજૂરી પ્રક્રિયા સામે ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. આખો મામલો શું છે તે વિસ્તારથી સમજીએ. છોટાઉદેપુર નગરપાલિકાના રાજકારણમાં હાલ ભારે ગરમાવો છે. પ્રમુખના સસ્પેન્શન બાદ હવે આગામી પ્રમુખની ચૂંટણી પહેલા વધુ એક મુદ્દો ચર્ચાના એરણે ચઢ્યો છે. આ વખતે નિશાન પર છે. ચૂંટણી પંચના પત્રમાં આપેલી વિગતો મુજબ એક અરજદારે રજૂઆત કરી છે કે જમીન મિલકતના સાતબારના ઉતારામાં ઉમેદવારનું અસલ નામ કોળી મંગીબેન જંગલિયાભાઈ છે, જ્યારે ઉમેદવારી ફોર્મ બારિયા મીનાબેન ભૂપતભાઈના નામે ભરાયેલું છે. સવાલ એ ઊભો થાય છે કે શું ચૂંટણી સમયે રિટર્નિંગ ઓફિસર એટલે કે RO સમક્ષ આ મુદ્દો ધ્યાનમાં નહોતો આવ્યો? જો આ વિસંગતતા તેમના ધ્યાનમાં હતી તો ફોર્મ કઈ રીતે મંજૂર થયું? આ એક મોટો તપાસનો વિષય બની ગયો છે. શું તે સમયે કોઈ ગેઝેટ નોટિફિકેશન રજૂ કરાયું હતું કે પછી ગેઝેટમાં નામ પાછળથી બદલાયું છે? આ વિવાદને પગલે રાજ્ય ચૂંટણી પંચે ગંભીર નોંધ લીધી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા છોટા ઉદેપુર જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટરને એક પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં અરજદાર નીરુબેન રાઠવા દ્વારા કરાયેલી રજૂઆતનો સંદર્ભ આપવામાં આવ્યો છે. રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં એક ઉમેદવારના નામમાં મોટી વિસંગતતા હોવા છતાં તેમનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું હતું. હવે રાજ્ય ચૂંટણી પંચે આ સમગ્ર મામલે કલેક્ટરને પત્ર મોકલીને સ્પષ્ટતા માંગી છે. પંચે નિર્દેશ આપ્યા છે કે જો ફોર્મ ગેરકાયદે મંજૂર થયું હોય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સવાલ એ છે કે જો ખરેખર દસ્તાવેજોમાં નામ અલગ હતું તો કયા આધારે ફોર્મ મંજૂર કરાયું? શું આ કોઈ વહીવટી ક્ષતિ છે કે પછી બીજું કંઈ? હવે કલેક્ટરના રિપોર્ટ બાદ જ આ સમગ્ર મામલે સત્ય શું છે તે બહાર આવશે. સ્પષ્ટ છે કે છોટાઉદેપુર નગરપાલિકાનું રાજકારણ વધુ એક વળાંક પર આવીને ઊભું છે. જાતિ પ્રમાણપત્રના મુદ્દા બાદ હવે આ ફોર્મ મંજૂરીનો વિવાદ આગામી ચૂંટણીને કેવી રીતે પ્રભાવિત કરે છે તે જોવું રહ્યું. આ મામલે અમારી નજર સતત બનેલી છે. વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ. ધન્યવાદ.